Hello everyone, I am Paras Dare, the Faculty of English. In today's video, we are going to learn about articles. A and the. So let's start. Articles. There are two types of article. One is indefinite article and the second is definite article. When we think about the article, somebody says that there are three types of articles A and the, but no. There are two types of article, indefinite article and definite article. If we talk about the indefinite article, indefinite means અનિશ્ચિત. આપણે એમની વાત કરીએ તો શબ્દ જ દર્શાવે છે અનિશ્ચિત. તો એમની અંદર આવશે એ અને એન. એ અનિશ્ચિત આર્ટિકલની અંદર આવે છે, ઇન્ડિફિનેટ આર્ટિકલ તરીકે જે ઓળખાય છે. ઇટ મીન્સ એની વન. ઇટ ઇઝ યુઝડ ઇન અ જનરલ વે, નોટ ફોર પર્ટિક્યુલર નાઉન or thing. A teacher means any teacher. A book means any book. An engineer means any engineer. તો આજે વાત કરીએ છીએ એ અને એન, એનો ઉપયોગ થાય છે કોઈ પણ અનિશ્ચિત બાબત માટે થઈને તમે એ અથવા એનનો ઉપયોગ કરી શકો છો ઉચ્ચારને અનુરૂપ. While we talk about definite article, so the is the definite article. It refers to a specific or particular thing or person. કોઈ સ્પેસિફિક કે પર્ટિક્યુલર થિંગ કે પર્સનને દર્શાવવા માટેથી તમે આર્ટિકલ ધ યુઝ કરી શકો છો. ધ ટીચર મીન્સ અ પર્ટિક્યુલર ટીચર, ધ ટીચર ઓફ ઇંગ્લિશ, ધ ટીચર ઓફ મેથેમેટિક્સ. કોઈ પણ બુકની વાત કરતા હોય, ધ બુક ઓફ ઇંગ્લિશ XYZ મીન્સ પર્ટિક્યુલર વસ્તુ વિશે કે વ્યક્તિ વિશે જ્યારે વાત કરવાની થાય ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. જ્યારે અનિશ્ચિત હોય ત્યારે ઉચ્ચારને અનુરૂપ એ અથવા એનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ જોઈએ તો યુઝ ઓફ એ એન્ડ એન. જનરલ યુઝની વાત છે કે એ અને એનનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે. ઇટ ઇઝ યુઝડ બિફોર અ સિંગ્યુલર નાઉન વિચ ઇઝ કાઉન્ટેબલ. સિંગ્યુલર એક વચન, કાઉન્ટેબલ મીન્સ ગણી શકાય એવું. કોઈ પણ એક વચનનું નામ કે જે ગણી શકાય એવું હોય એના માટેથી તમે આર્ટિકલ એ અથવા એન ઉચ્ચાર પ્રમાણે કરી શકો છો. You can see the image. One is table means a table, apple and apple. બે વસ્તુ એક એક છે, ઇન્ડિવિજ્યુઅલ તમે કાઉન્ટ કરી શકો છો અને એક વચનની છે એટલા માટે તમે આર્ટિકલ એ અથવા એન મૂકી શક્યા. ઇટ ઇઝ નેવર યુઝડ બિફોર પ્લુરલ નાઉન મીન્સ બહુવચન નામ હોય, ભલે કાઉન્ટેબલ હોય, ગણી શકાય એવું હોય, પણ બહુવચન નામની સાથે કોઈ પણ પ્રકારનું આર્ટિકલ ક્યારે આવતો નથી એ અથવા એનમાંથી. અ બુક્સ એવું ના કહેવાય, ઇનકરેક્ટ છે આ વસ્તુ. નેવર યુઝ. બુક્સ હોય તો તમે અ બુક્સ ન કહી શકો. આ સમજવા માટે થઈને અ બુક્સ મેં યુઝ કરેલું છે કે આવી ભૂલ ન થાય એટલા માટે ઇનકરેક્ટ વસ્તુ મૂકવામાં આવેલી છે અહીંયા. ઓરેન્જ. ઓરેન્જીસ બહુવચન છે, ઘણા ખરા ઓરેન્જીસ છે તો એન ઓરેન્જીસ ન કહેવાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે કાઉન્ટેબલ નાઉન હોય અને સિંગ્યુલર હોય તો જ તમે આર્ટિકલ એ અથવા એન મૂકી શકો છો. પ્લુરલ નાઉન હોય ત્યારે તમારે કોઈ પણ પ્રકારના આર્ટિકલ મૂકવામાં આવતા નથી એ અથવા એનમાંથી. વન મોર થિંગ, ઇટ ઇઝ નેવર યુઝડ બિફોર એન અનકાઉન્ટેબલ નાઉન. એ અથવા એનનો ઉપયોગ ક્યારે અનકાઉન્ટેબલ નાઉનની સાથે થઈ શકતો નથી. અનકાઉન્ટેબલ નાઉન મીન્સ જે ન ગણી શકાય એવું નામ હોય, જેમ કે કોઈ લિક્વિડ ફોર્મ હોય, એ પ્રકારના નામની સાથે કોઈ પણ પ્રકારનું એ અથવા એનમાંથી ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ મૂકવામાં આવે નહીં. પેલું ઇમેજ છે વોટર, તો અ વોટર ન કહેવાય. આઈસ, એને આઈસ ન કહેવાય. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે વોટર છે, મિલ્ક છે, આઈસ છે, ખાલી નાઉન હોય ને તો એમની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ એ કે એનમાંથી નહીં મૂકવાનો. ઇટ્સ નેવર યુઝ બિફોર એની અનકાઉન્ટેબલ નાઉન. પણ હા, તમે એવું કહી શકો જરૂરથી અ ગ્લાસ ઓફ વોટર. વોટર આવે છે, વોટરની આગળ એ નથી મૂકતા, પણ આપણે મૂકીએ છીએ જે એ મૂકવામાં આવે છે ગ્લાસ ઓફ વોટર, ગ્લાસની આગળ એ મૂકવામાં આવે છે. આ ખાસ યાદ રાખવું. We use an a or n when we do not know exactly which things or person we mean. આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશે એક્ઝેક્ટલી કંઈ જાણતા નથી હોતા ત્યારે એમની આગળ તમે આર્ટિકલ
એ અથવા એન ઉચ્ચાર પ્રમાણે મૂકી શકો છો. એક્ઝેક્ટલી આપણે આઈડિયા નથી, એટલો મતલબ શું થયું? ઇન્ડેફિનાઇટ છે, અનિશ્ચિત છે. તો અનિશ્ચિત કોઈ પણ નામ હોય એમની આગળ તમે એકવચનનું નામ હોય તો આર્ટિકલ એ અથવા એન મુકાશે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, કે ટેબલ ઉપર ત્યાં એક બુક પડેલી છે. બુક છે, વી ડોન્ટ નો વિચ બુક, આપણે કોઈ આઈડિયા નથી પર્ટિક્યુલર કયા વિષયની બુક છે. તો અનિશ્ચિત છીએ એટલા માટેથી આપણે એની આગળ આપણે આર્ટિકલ એ મૂકેલો છે ઉચ્ચારને અનુરૂપ. A or N is used in expression involving a quantity, price, speed, etc. ક્વોન્ટિટી દર્શાવવા માટે, પ્રાઇસ દર્શાવવા માટે કે સ્પીડ દર્શાવવા માટે એ એક્સપ્રેશન ઇન્વોલ્વની સાથે સાથે તમે એ અથવા એન ઉચ્ચાર પ્રમાણે મૂકી શકો છો. જેમ કે અ ફ્યુ, અ લોટ ઓફ, અ ડઝન, 10 રૂપિયા કિલો, 80 કિલોમીટર એન અવર. આ રીતે તમે આ પ્રકારના ભાવાર્થ દર્શાવતા શબ્દોની આગળ પણ ઉચ્ચારને અનુરૂપ એ અથવા એન મૂકી શકો છો. હવે વાત કરીએ આપણે યુઝ ઓફ એ. પેલા જે વાત કરીએ આગળ આપણે સામાન્ય એ અથવા એનનો ઉપયોગ ક્યાં થઈ શકે છે. હવે સ્પેસિફિકલી આપણે વાત કરશું કે એનો ઉપયોગ ક્યાં કરવાનો રહેશે અને એનનો ઉપયોગ ક્યાં કરવાનો રહેશે. આર્ટિકલ એ ઇઝ યુઝડ બિફોર અ વર્ડ વિચ ઇઝ begins with a consonant nouns, not spelling. આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય છે કે જે શબ્દ છે એ શબ્દનો ઉચ્ચાર કોન્સનન્ટ મીન્સ વ્યંજન. ગુજરાતીમાં આપણે વ્યંજન કહીએ છીએ, ઇંગ્લિશમાં કોન્સનન્ટ કહેવાય છે. કોન્સનન્ટથી જો એમની શરૂઆત થતી હોય ઉચ્ચારની સાથે, નોટ સ્પેલિંગ. ઘણી વખત એવું હોય છે કે સ્પેલિંગની શરૂઆત છે એ કોન્સનન્ટથી થાય એટલે આર્ટિકલ તમે એ મૂકવાનો અને વોવેલ્સથી થાય એટલે એન મૂકવાનો. પણ દરેક કેસની અંદર એવું નથી હોતું દરેક બાબતમાં, કેમ કે મેજોરિટી દરેક જગ્યાએ આર્ટિકલ એ અને એન છે એમનો ઉચ્ચાર પ્રમાણે જ ઉપયોગ કરવાનો હોય છે. તો આર્ટિકલ એ ક્યારે મૂકવાનું થશે કે જ્યારે શબ્દનો ઉચ્ચાર એ વ્યંજનથી થતો હોય, કોન્સોનન્ટથી ઉચ્ચાર થતો હોય ત્યારે એ શબ્દની આગળ આર્ટિકલ એ મૂકવાનો રહેશે. એક્ઝામ્પલ તરીકે બનાના, અ બનાના. બી છે એ કોન્સોનન્ટ છે. અ હોર્સ, એચ કોન્સોનન્ટ, હથી ઉચ્ચાર થાય છે, વ્યંજનથી ઉચ્ચાર થાય છે. અ 1 day મેચ એ કહી શકીએ, 1 day મેચ. અ 1 રૂપી નોટ, અ 1 કાર. તો ઓ છે એ વોવેલ છે, આપણે ઇંગ્લિશમાં કહીએ તો વોવેલ્સ છે. વોવેલ્સ એ ઈ આઈ ઓ યુ 5 વોવેલ્સ છે. તો આ જે વોવેલ્સ ગુજરાતીમાં વાત કરીએ તો સ્વર, પણ ઉચ્ચાર સ્વરથી નથી થતો. ઉચ્ચાર છે એમનો વ્યંજનથી થાય છે. વ છે એ વ્યંજન છે. અ યુનિવર્સિટી, યુ છે એ ભલે વોવેલ છે પણ એમનો ઉચ્ચાર કરતી વખતે વ્યંજનથી પ્રોનાઉન્સિએશન થાય છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને ઉચ્ચારને અનુરૂપ આપણે આર્ટિકલ એ મૂકવાનો રહીએ છીએ. બીજા અમુક એક્ઝામ્પલ્સ જોઈએ. દર્શ ઇઝ અ યુરોપિયન, દર્શ છે યુરોપિયન છે, ઈથી શરૂઆત થાય છે શબ્દની પણ ઉચ્ચાર છે ય છે, યુનિવર્સિટીની જેમ. ધીસ ઇઝ અ યુનિવર્સિટી, આ એક યુનિવર્સિટી છે. બંને એક્ઝામ્પલ છે આમ જોવા જઈએ તો અપવાદરૂપ કહેવાય, કેમ કે શબ્દની શરૂઆત છે એ સ્વરથી થયેલી છે, ઉચ્ચાર છે એમનો વ્યંજનથી થાય છે. તો નિયમ પ્રમાણે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે તે શબ્દની આગળ આર્ટિકલ એ આવે છે. આઈ હેવ અ 1 કાર, આઈ ઈટ અ બનાના એવરી ડે, આઈ વોન્ટ અ ગ્લાસ ઓફ વોટર. તો આમાં છેલ્લા બે એક્ઝામ્પલ જોયા, એમાં બી અને જી છે એ કોન્સોનન્ટ છે, ઉચ્ચાર પણ કોન્સોનન્ટ છે. પણ આપણે તો એક જ વસ્તુ યાદ રાખવાની છે, કોઈ પણ શબ્દ છે એ શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થાય, કોન્સોનન્ટથી ઉચ્ચાર કરવામાં આવે તો એ શબ્દની આગળ આપણે આર્ટિકલ એ મૂકવાનો રહેશે. શબ્દની શરૂઆત, નોટ સ્પેલિંગ બટ સાઉન્ડ, ઇટ્સ પ્રોનાઉન્સિએશન, એમનો ઉચ્ચાર ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આર્ટિકલ એન ઉપર જોઈએ. યુઝ ઓફ એન. આર્ટિકલ એન ઇઝ યુઝડ બિફોર અ વર્ડ which begins with a vowel sound, not spelling. આર્ટિકલ એનનો ઉપયોગ ક્યાં થાય છે કે જ્યારે શબ્દનો ઉચ્ચાર છે વોવેલ સાઉન્ડ, સ્વરથી ઉચ્ચાર થતો હોય, એમના સ્પેલિંગ સાથે લેવા દેવા નથી, ઉચ્ચાર છે એ સ્વરથી થતો હોય ત્યારે એ શબ્દની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એન એપલ, એન ઓનેસ્ટ મેન, એન અવર, એન ઓનિયન, એન એસ્ટિવસ. દરેકની અંદર તમે જુઓ, પહેલાં છે એપલ, પથી ઉચ્ચાર થાય છે. બીજું છે ઓનેસ્ટ, એચ છે એ જે સાયલેન્ટ રહે છે એચ, તો ઓનેસ્ટ.
થી ઉચ્ચાર થાય એટલા માટે એન મૂકવામાં આવ્યો. સેમ અર એચ સાયલન્ટ ટી છે તો એટલા માટે એન મૂકવામાં આવે છે. ઓનિયનમાં થી ઉચ્ચાર થાય છે. એસટી બસ તો એસટી બસની અંદર છે એ એસ છે એ થી ઉચ્ચાર થાય છે. એસ ભલે લખવામાં આવે છે પણ થી ઉચ્ચાર થાય છે તો આર્ટિકલ એન મૂકવામાં આવે છે. બીજા એક્ઝામ્પલ જોઈએ. હેત ઇઝ એન ઓનેસ્ટ બોય. આઈ એમ એન MS સ્ટુડન્ટ. MA કોઈ પણ એજ્યુકેશનલ ડિગ્રી હોય એમનું એબ્રિવિએશન શોર્ટ ફોર્મ જે લખવામાં આવે છે જ્યારે બોલતી વખતે શબ્દનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો એમની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે. LLB થી ઉચ્ચાર થાય તો એમની આગળ પણ તમે એન મૂકી શકો છો. આઈ એમ એન MS સ્ટુડન્ટ. હી સેન્ટ મી એન SMS. હી સેન્ટ મી એન SMS. SMS છે એમાં એસ એબ્રિવિએશન તરીકે યુઝ કરવામાં આવેલું છે તો થી ઉચ્ચાર થાય છે. જેમ એસટી બસની વાત કરી એ રીતે તો થી ઉચ્ચાર થવાને કારણે આર્ટિકલ એન મૂકવામાં આવે છે. આઈ હેવ એન અમ્બ્રેલા. આઈ હેવ એન અમ્બ્રેલા થી ઉચ્ચાર થાય છે એટલે એન મૂકવામાં આવે. સી ઇટ્સ એન એપલ ડેઇલી. એપલ થી ઉચ્ચાર એટલે એન. તો ફરીથી વાત કરી દઉં કે આર્ટિકલ એનનો ઉપયોગ ક્યારે કરવાનો રહેશે તો કે જ્યારે પણ કોઈ પણ શબ્દનો ઉચ્ચાર છે એ સ્વરથી થતો હોય ત્યારે તે શબ્દની આગળ આર્ટિકલ એન મૂકવાનો રહેશે. હવે સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ સ્ટે ટ્યુન for the next video of article the. Thank you.